હનુમાન જયંતિ છે એટલે ભાઈ જો બધા ઉપવાસ રહ્યા છે ઘરમાં. અને જો અમારા વાસુભાઈ છે ને 2 શ્રીફળ ચડાવવાના છે દાદાને, દીવો કરે છે. અને બોલો કષ્ટભંજન દેવની જય. બોલો હનુમાનજી મહારાજની. હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો મજામાં આવી છો, મજામાં રહેવાનું છે. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે મારા નવા વ્લોગમાં. આજે છે ને ભાઈ સરસ મજાનો શનિવાર છે અને સાથે સાથે હનુમાન જયંતિ પણ છે. તો ભાઈ આપણે છે ને વર્ષમાં એકવાર આવે હનુમાન જયંતિ અવશ્ય રહેવાનું. જય બજરંગબલી, જય કષ્ટભંજન દેવ. સૌ મિત્રોના કષ્ટ દૂર કરે કષ્ટભંજન દાદા, એવા આશીર્વાદ છે ભાઈ દાદાના સર્વે મિત્રો ઉપર. તો કન્ટિન્યુ બન્યા રહેજો આપણા વ્લોગમાં. આજે શું કાર્યક્રમ છે હું તમને વિડીયોના માહિતી માધ્યમથી જણાવતો રહીશ. તો કન્ટિન્યુ બન્યા રહેજો. જો અમારે આજે છે ને આ બધા હનુમાન જયંતિ રહ્યા છે. જો 1 2 દાદાને નથી રહેવાનું. અને અમારા વિષ્ણુભાઈ સ્કૂલે જતા રહ્યા, એને રહેવાની હતી પણ એ સવારમાં ભૂખો થઈ ગયો હતો. કાંઈ વાંધો નહીં, બાળકો ના રહે તો વધારે સારું. આપણે તો રહ્યા છીએ ભાઈ, સ્ટાર્ટિંગ અહીંથી થાય છે. પછી 1 2 3 4 જણા છીએ. આજે બપોરે કંઈ રસોઈમાં બનાવવાનું છે નહીં, ફરાળમાં જે કંઈ બનાવે તો બન્યા રહેજો ભાઈ વિડીયોમાં. જય બજરંગ બલી, જય બાબારી. શું કેવું ભાઈ? જય બાબા, જય બજરંગબલી, જય કષ્ટભંજન દાદા. જય કષ્ટભંજન. ફાઇનલી ભાઈ આપણે કામ ઉપર તો આવી ગયા છે. ને કામ આજે કેવું છે ખબર છે? આ સુધીરભાઈ મને 2 દિવસથી હેરાન કરે છે. આપણે ભાઈ ગેરેજ વાળા છે, 4 વ્હીલનું ગેરેજ છે આમનું. તો જો આમાં છે ને અમે 2 દિવસથી હેરાન થઈ છીએ. આ ગાડીઓ ધોવા માટે પંપ લઈ આવ્યા છે, પણ પ્રેશર એટલું બધું આવે ને તો અહીંથી છે ને નળી નીકળી જાય. તો જો આ છોકરો આવ્યો ને 2 દિવસથી અમને હેરાન કરે છે. હવે જોઈએ આનો કંઈક જુગાડ આપણે દેશી રીતના કરવો પડશે. અને આ છે ને ભાઈ ગેરેજના માલિક છે સુધીરભાઈ રાજા, આ સૌરાષ્ટ્રના રાજા છે. હો ભાઈ, લાવો લાવો ભાઈ, લાવો, હાલો જલ્દી, હાલો ચા પાણી લઈ આવ્યા. ફાઇનલી ભાઈ આપણે આવી ગયા છીએ બપોરે ફરાળ કરવા ઘરે. ને સવારે તો વિડીયોમાં આપણે આગળ જણાવ્યું હતું કે આજે છે શનિવાર ને હનુમાન જયંતિ. તો ભાઈ જો ફરાળમાં શું છે? જો બાલાજીનો ચેવડો છે, સિંગ છે, અને ભાઈ જો સૂકી ભાજી બનાવી છે. આવું કામકાજ છે ભાઈ આજે. બટાકા ખાઈને આપણે કામે જવાનું પાછું. આને છે ને આને બટાકા બહુ ભાવે. જો આવી ગઈ આપણી સૂકી ભાજી આપણા પ્રિય. અને અમારા મોતીને સિંગ બહુ ભાવે. જો છે ને એના આ એ રહ્યો છે હનુમાન જયંતિ. આ એ રહ્યો છે, આ નથી રહ્યો. ફાઇનલી ભાઈ આપણે અહીંયા ટેન્ક લગાવવા આવી ગયા છીએ. જૂની ટેન્ક કાઢવાની છે અને નવી ફ્લશ ટેન્ક લગાવવાની છે. એ લોકો લઈ આવ્યા છે બજારમાંથી ટેન્ક, આપણે લગાવવાની છે ખાલી. કન્ટિન્યુ બન્યા રહીજો. અમારા વાસુભાઈ પણ જોડે આવ્યા છે. અને આમાં પણ છે.
ફાઇનલી ભાઈ સરસ મજાની ટેન્ક લાગી ગઈ છે આપણી. અમને જૂની ટેન્કમાં છે ને લીકેજ બહુ થતું હતું એટલે નવી લાયા હતા તો આપણે લગાવી દીધી છે ભાઈ. ફાઇનલી ભાઈ અત્યારે છે ને વાગી ગયા છે 5:30 અને ભાઈ હનુમાન જયંતિ છે એટલે ભાઈ જો બધાય ઉપવાસ રહ્યા છે ઘરમાં. અને જો અમારા વાસુભાઈ છે ને 2 શ્રીફળ ચડાવવાના છે દાદાને, દીવો કરે છે અને ભાઈ આવું કંઈક કરવું પડે ભાઈ. આજે હનુમાન જયંતિ છે, શ્રીફળ ચડાવવાના છે ભાઈ. સરસ મજાના 2 નારિયેળ લઈ આવ્યો છે. જય જય. ફાઇનલી ભાઈ વસ્તી થવા માંડી છે અને ભાઈ વાગી ગયા છે 8 અને હવે છે ને ભાઈ ભૂખે લાગી છે. આજ ઉપવાસ છે. હવે છે ને ઘરે જઈને મસ્ત મજાનું જમી લઈએ. જો અમારા પ્રકાશભાઈ ની મળ્યા છે વસ્તી કરવા. આ તો અમિત આવ્યો નથી ને એટલે આ લોકોનો વારો છે. આ ગોલ થોડી સાઈડમાં લઈ લઈ. અરે એ ગોલ આ કેરેટ में लेके रखा ये ऊपर में की दे ने ये तो ऊपर जाए गोल ने ऊपर जाए ने. ફાઇનલી સરસ મજાની રસોઈ તૈયાર છે અને આપણે બેસી ગયા છીએ અત્યારે જમવા એટલે કે વાળું કરવા. જો આજની મેનુ ભાઈ આવું છે કંઈક. સેવ ટમેટાનું શાક છે, કાચી કેરી છે, સંભારો છે, ઘઉંની રોટલી છે. ભાઈ આજે સવારના છે ને એમ નામ છીએ તો મસ્ત મજાનું જમી લઈએ. આ બધા હનુમાન જયંતિ રહ્યા છે. જય બજરંગબલી. આ નથી રહ્યો આ. ફાઇનલી ભાઈ મસ્ત મજાના વાળું કરી લીધા છે આપણે. અને ભાઈ આજનો દિવસ કંઈક આવો હતો. તો હવે અહીંયા વિડીયોને એન્ડ કરશું. મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.